ભગવાન શિવ અને દેવી અભિરામીનો દિવ્ય વિવાહ મહોત્સવ સંપન્ન. હજારો ભક્તોએ લીધો દર્શનનો લાવો. દક્ષિણ ભારતના આધ્યાત્મિક કેન્દ્ર ગણાતા મહિલા દુથુરાઈના તિરુકદેયુર ખાતે આવેલા પ્રાચીન અમૃત ઘટેશ્વર મંદિરમાં વાર્ષિક મહોત્સવના ભાગરૂપે દિવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર મંત્રોચ્ચાર અને વેદોક્ત વિધિઓ સાથે પ્રારંભ થયેલા ઉત્સવમાં ભગવાન શિવ અને દેવી અભિરામીની પ્રતિમાઓને અત્યંત મનોહર શણગાર સજાવવામાં આવ્યો હતો. આ મંદિર આયુષ્માન અને આરોગ્યના આશીર્વાદ આપતા ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ હોવાથી આ વિશિષ્ટ પૂજા વિધિમાં ભાગ લેવા માટે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આ ધાર્મિક આયોજનના વિશ્લેષણ મુજબ તિરુકલ્યાણ ઉત્સવ એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાનું અતૂટ અંગ છે. ઉત્સવ દરમિયાન મંદિરના મુખ્ય પૂજારીઓ દ્વારા પવિત્ર અગ્નિની સાક્ષીએ મંગલફેરા અને આશીર્વાદની વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ અવસરે ભક્તો દ્વારા વિવિધ નૈવેદ્ય અને ઉપહાર અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિરના વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા ભીડના વ્યવસ્થિત સંચાલન માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો હતો, જેથી શ્રદ્ધાળુઓ કોઈપણ અડચણ વગર દર્શનનો લાવો લઈ શકે. Así.